હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 14, જેનું નામ છે નેચરલ રિસોર્સિસ. નેચરલ એટલે કે કુદરતી અથવા તો નૈસર્ગિક, અને સોર્સિસ એનો અર્થ એવો થાય કે સ્ત્રોતો. એટલે પાઠનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતો. તો આ પાઠની અંદર આપણે જોઈશું કે નૈસર્ગિક સ્ત્રોતો પૃથ્વી પર કયા કયા છે અથવા તો ક્યાં આવેલા છે, ને પૃથ્વી પરના નેચરલ રિસોર્સિસ કયા કયા છે. તે ઉપરાંત જીવનનો શ્વાસ કે જેને આપણે હવા તરીકે ઓળખીએ છીએ, એટલે કે આપણા જીવનમાં શ્વાસ પૂરતું જો કોઈ ઘટક તત્વ હોય તો એ હવા છે. એટલે કે હવા વગર આપણે જીવન શક્ય નથી. જેમ શ્વાસ લીધા વગર આપણે બહુ લાંબો સમય સુધી ટકી શકતા નથી, તેવી જ રીતે આ શ્વસનની અંદર હવા ન હોય તો એ શ્વાસનું કોઈ મહત્ત્વ રહેતું નથી. તે પછી છે પાણી, કે પાણી પણ ખૂબ જ અગત્યનું પ્રવાહી છે, માટે તેને એક અદ્ભુત પ્રવાહી તરીકે અહીં ઉલ્લેખવામાં આવેલું છે, જેનો પણ આપણે અભ્યાસ કરીશું. તે ઉપરાંત ભૂમિમાં ખનિજની પ્રચુરતા, એટલે કે પૃથ્વીના પેટાળની અંદર જે ખનિજો આવેલી છે તેની માત્રા. તે ઉપરાંત જૈવ ભૂ રાસાયણિક ચક્રો, એટલે કે આપણી આસપાસ જે જૈવિક ચક્રો આવેલા છે તેમાંથી અહીં 3 જૈવ ચક્રોની આપણે વાત કરવાના છીએ, કે જેમાં પહેલું છે ઓક્સિજન ચક્ર, કાર્બન ચક્ર અને ત્રીજું છે નાઇટ્રોજન ચક્ર. તે ઉપરાંત આપણે પાણીને લગતું જળ ચક્રની પણ અહીં વાત કરવાના છીએ. તે સિવાય છેલ્લા ટોપિક તરીકે આપણે ઓઝોન સ્તર વિશેની માહિતી મેળવીશું, એટલે કે ઓઝોન સ્તર કેટલી ઊંચાઈએ આવેલું છે, તેમાં શું શું માહિતી આવેલી છે. તે ઉપરાંત ઓઝોન સ્તરના જે જાડાઈ છે તેમાં પ્રદૂષણને કારણે ઘટાડો થઈ રહ્યો છે, તો ઓઝોન સ્તર હાનિકારક છે, ફાયદાકારક છે, તે આપણને શું ઉપયોગી છે, આ બધી જ માહિતી આપણે આ ચેપ્ટરમાં મેળવીશું. તો સ્ટાર્ટ કરીએ આજનું સેશન, જેમાં આપણને કહેવામાં આવેલું છે કે શા માટે પૃથ્વી ગ્રહ પર જીવન આવેલું છે. પૃથ્વી એક જ માત્ર એવો ગ્રહ છે કે જેના પર સજીવોનું જીવન શક્ય છે. તો આવું શા માટે? તો જીવન માટે આવશ્યક તાપમાન, વધુ માત્રામાં પાણી અને ખોરાકની જરૂર હોય છે. રોટી, કપડાં ઓર મકાન, આપણે જે આ બેઝિક જરૂરિયાત હોય તેમાંથી તાપમાન છે, પાણી છે અને આહાર, આ મુખ્ય જરૂરિયાતો છે. પૃથ્વી પર સજીવોની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વી પર રહેલા પાણી, વાયુઓ અને અન્ય પરિબળો પ્રાપ્ત છે. સૂર્યમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ. પૃથ્વી પર 70 થી 80% જેટલું પાણી આવેલું છે. વાયુઓ તેમજ અન્ય પરિબળો પૃથ્વી પર સરળતાથી આપણને મળી રહે છે. પૃથ્વી પરનું જીવન આ બધા પરિબળો ઉપર આધાર રાખે છે. એક તો તાપમાન, સૂર્યમાંથી ઉર્જા, વધુ માત્રામાં પાણી અને આપણને માફક આવે તેવું વાતાવરણ અને વાયુઓ આવેલા છે. આથી પૃથ્વી ગ્રહ પર જીવન આવેલું છે. આ બધી જ જરૂરિયાતો આપણી સંતોષાઈ જતી હોવાથી સજીવો અહીં વસવાટ કરી શકે છે, અને તેથી જ પૃથ્વી ઉપર જીવન શક્ય છે એવું આપણે કહી શકીએ. પૃથ્વી પર જીવન માટે આવશ્યક અજૈવિક ઘટકોના નામ આપી તેના દ્વારા રચાતા આવરણ સમજાવો. પૃથ્વી પર જીવન માટે આવશ્યક અજૈવિક ઘટકો, કે જે જૈવિક નથી તેને આપણે અજૈવિક ઘટકો તરીકે ઓળખીએ છીએ, જેમાં હવા, પાણી અને જમીન વગેરે છે. હવા, પાણી અને જમીન, આ 3 મુખ્ય અજૈવિક ઘટકો છે. અને અજૈવિક ઘટકો વડે રચાતું આવરણ, આ જે 3 અજૈવિક ઘટકો છે, હવા, પાણી અને જમીન, હવા, પાણી, જમીન વડે જે આવરણો રચાય છે, જે ઘટક તત્વો વડે રચાતા આવરણો છે, તેમાંનું પહેલું છે મૃદાવરણ. પૃથ્વીનો સૌથી ઉપરનું સ્તર ખડકો અને ભૂમિ વડે રચાયેલું છે. તમને ખ્યાલ હશે કે જ્યારે પૃથ્વીમાં ખોદકામ કરવામાં આવે છે તો અનેક સ્તરો આવેલા હોય છે. તો આ અનેક સ્તરો ખડકો અને ભૂમિ વડે રચાયેલા હોય છે. પૃથ્વીનું સૌથી જે ઉપરનું આવરણ છે તે ખડકો અને ભૂમિ વડે રચાયેલું છે, તેથી તેને મૃદાવરણ કહેવામાં આવે છે. મૃદા એટલે કે જમીન, અને આ જમીનનું બનેલું આવરણ છે, માટે તેને મૃદાવરણ કહેવામાં આવે છે. ત્યાર પછીનું છે વાતાવરણ. સમગ્ર પૃથ્વીને ચાદરની જેમ ઢાંકતા વાયુ કે હવાના બનેલા આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. પૃથ્વી તો મૃદાવરણની બનેલી છે, પરંતુ તેની આસપાસ તેને ઢાંકતું, ચાદરની જેમ ઢાંકતું વાયુઓનું બનેલું જે આવરણ છે તેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. અને તે સિવાય જે પાણી નામનો ઘટક છે, પાણી નામનો અજૈવિક ઘટક છે, તેના વડે
એટલે કે જળ વડે બનતું આવરણ કે જેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. તો પૃથ્વીનો 75% ભાગ પાણીનો બનેલો છે. 70 થી 75% ભાગ પાણીનો બનેલો છે. તેમાં ભૂગર્ભીય જળનો પણ સમાવેશ થાય છે. અને આ સમગ્ર આવરણને અથવા તો આ સમગ્રને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પર 75% જેટલો ભાગ તમે જોશો તો સાગરો, મહાસાગરો, નદીઓ, તળાવો વગેરે છે. તે ઉપરાંત ભૂગર્ભીય જળ તરીકે પણ પાણી આવેલું છે. અને આ ટોટલ હિસ્સો 75% છે, જેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. તો જળથી બનેલું આવરણ જલાવરણ, જમીનથી બનેલું આવરણ મૃદાવરણ અને વાયુઓનું બનેલું આવરણ કે જેને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. 3 અજૈવિક ઘટકો અને તેમનાથી બનતું આવરણ એટલે કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. ત્યાર પછી જોઈએ તો જીવાવરણ કોને કહેવામાં આવે છે અને જીવાવરણના જૈવિક ઘટકો તેમજ અજૈવિક ઘટકો વિશે જણાવો. તો જીવાવરણની વાત કરીએ તો જીવને આશ્રય એટલે કે સહારો અથવા આધાર આપતા પૃથ્વીના ગાઢ આવરણો જેવા કે વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ એકબીજામાં ભળી જઈને જીવનની સંભાવના શક્ય બનાવે છે, જેને જીવાવરણ કહેવામાં આવે છે. જીવને એટલે કે કોઈ સજીવને આશ્રય આપતા 3 આવરણો કે જેમાં જલાવરણ, વાતાવરણ અને મૃદાવરણ એકબીજામાં ભળી જઈને સજીવને અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરે છે, જેને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ. એટલે કે સજીવને જીવવા માટેની સંભાવનામાં વધારો કરે છે અને અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરે છે, તેને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ. જીવંત ઘટકો ત્યાં જ જોવા મળે છે જ્યાં આ 3 આવરણો આવેલા છે. તમને અહીંયા પહેલાં જ કીધું કે માત્ર પૃથ્વી ગ્રહ પર જ જીવન શક્ય છે, અન્ય કોઈ પણ ગ્રહો પર જીવન શક્ય નથી, કારણ કે ત્યાં આ 3 આવરણો આવેલા નથી. માત્ર પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જ્યાં 3 આવરણો આવેલા છે, માટે ત્યાં જીવન શક્ય છે. જીવાવરણમાં જૈવિક ઘટકો તરીકે વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો આવેલા છે. વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો અને અજૈવિક ઘટકો તરીકે હવા, પાણી અને ભૂમિનો સમાવેશ થાય છે. જૈવિક ઘટકો એટલે કે જેનું વિઘટન થઈ શકે તેવા, અને અજૈવિક ઘટકો એટલે કે જેનું વિઘટન નથી થવાનું અથવા તો જેઓ ઘણા લાંબા વર્ષો સુધી અવિરતપણે ચાલ્યા કરશે, જેવા કે હવા, પાણી અને ભૂમિ. તો જીવાવરણમાં વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો જેવા જૈવિક ઘટકો તેમજ હવા, પાણી અને ભૂમિ જેવા અજૈવિક ઘટકોનો સમાવેશ થતો આવ્યો છે. હવે આપણે વાત કરેલી કે જીવનનો શ્વાસ એટલે કે હવા, જો શ્વાસ તમે એમનેમ લેશો તો એ શ્વાસનો કોઈ મતલબ રહેતો નથી જ્યાં સુધી તેમાં હવા ન રહેલી હોય. એટલે કે એવું અહીંયા બિરદાવલી આપવામાં આવેલી છે કે જીવનનો શ્વાસ એટલે કે હવા. શા માટે પૃથ્વી પર જીવન છે અને શુક્ર તેમજ મંગળ ગ્રહો પર જીવન શક્ય નથી? તો જોઈએ તો પૃથ્વી પર જીવન છે કારણ કે પૃથ્વીની ફરતે ચાદરની જેમ ઢાંકતી હવાનું આવરણ છે કે જેને આપણે શું કહીશું? વાતાવરણ. હવામાં સજીવ જીવનના નિભાવ માટે નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા ઉપયોગી વાયુઓ આવેલા છે. જો કાર્બન ડાયોક્સાઇડ આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ, ઓક્સિજન આપણે શ્વસનમાં લઈએ છીએ અને નાઇટ્રોજન જે ઓક્સિજનની જલદપણાની માત્રાને ઘટાડે છે, જેથી આપણા ફેફસાને નુકસાન થતું અટકે છે. તો આ 3 જરૂરી વાયુઓ આવેલા છે. તે ઉપરાંત ઓક્સિજન વાતાવરણમાં 21% છે અને કાર્બન ડાયોક્સાઇડ 0.03% છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ઓછો હોય તો જ આપણે સરળતાથી જીવી શકીએ. અહીં આ બંને જરૂરિયાતો સંતોષાય છે. પૃથ્વી પર હવાના ઘટકો પૃથ્વી પરના જીવનમાં પરિણમે છે. અહીં પૃથ્વી પર હવાના ઘટકો પૃથ્વી પરના જીવનમાં પરિણમે છે. અહીં હવાના ઘટકો સારા પ્રમાણમાં આવેલા હોવાથી સજીવ અહીંયા જીવન જીવી શકે છે. શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર વાતાવરણનો મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ છે અને તે કેટલા ટકા છે? 95 થી 97%. તમે જુઓ બંને વચ્ચે લાર્જ ડિફરન્સ છે. પૃથ્વી પર 0.03% કાર્બન ડાયોક્સાઇડ છે, છતાં પણ આપણને ગ્લોબલ વોર્મિંગ વગેરે જેવી સમસ્યાઓ, વાતાવરણીય સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને હવાનું પ્રદૂષણ ફેલાય છે. જ્યારે શુક્ર જેવા ગ્રહો પર, મંગળ તેમજ શુક્ર જેવા ગ્રહો પર આ કાર્બન ડાયોક્સાઇડ 95 થી 97% છે, માટે આપણે ત્યાં જીવી શકીએ નહીં. સજીવ જીવન માટે શ્વસનમાં જરૂરી ઓક્સિજન પ્રાપ્ત ન હોવાથી ત્યાં જીવન નથી. કાર્બનની વધુ પડતી માત્રા
અને ઓક્સિજનનું ગેરહાજરીપણું હોવાથી આપણે શુક્ર તેમજ મંગળ ગ્રહો પર જીવી શકતા નથી, માટે જીવન ત્યાં શક્ય બન્યું નથી. ત્યાર પછી વાત કરીએ તો CO2 મુક્ત કરતી બે ક્રિયાઓ જણાવી. વાતાવરણમાં CO2 ખૂબ ઓછા પ્રમાણમાં હોવા માટેના બે મુખ્ય કારણો જણાવો. CO2 મુક્ત કરતી બે ક્રિયાઓ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે તેવી બે ક્રિયાઓ. એમાં સૌપ્રથમ વાત કરીએ તો સુકોષ કેન્દ્રી, જે આપણે 5મા ચેપ્ટરની અંદર જોઈ ગયા છીએ કે યુકેરિયોટિક કોષ પણ તેને કહેવામાં આવે છે, અને કેટલાક આદિકોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રી કોષો તેમજ કેટલાક આદિકોષ કેન્દ્રી કોષોની ક્રિયાશીલતા માટે ઉર્જા મેળવવા ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6. O2ની હાજરીમાં મંદ દહન કરાય છે અને તેને કોષીય શોષણ કહેવામાં આવે છે. આ ક્રિયામાં CO2 મુક્ત થાય છે. જો આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષો ક્રિયાશીલતા માટે એટલે કાર્ય કરવા માટે ઉર્જા મેળવશે, અને આ ઉર્જા તેઓ ગ્લુકોઝ અણુનું એટલે કે C6H12O6 નું ઓક્સિજનની હાજરીમાં મંદ દહન કરશે, જેને કોષીય શોષણ કહેવામાં આવે છે. અને જ્યારે આવું મંદ દહન થશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે. આકૃતિમાં તમે જુઓ, અહીં ગ્લુકોઝ આપેલું છે, જેનું ઓક્સિજનની હાજરીમાં મંદ દહન, કોઈ પણ વસ્તુનું દહન એટલે કે સળગાવવા માટે અથવા તો તેમાંથી ઉર્જા મેળવવા માટે આપણે હંમેશા તેમાં ઓક્સિજનની હાજરી જરૂરી છે, એટલે કે ગ્લુકોઝ વત્તા ઓક્સિજન, અને આમાંથી પાણી અને તેમાંથી તેનું વધારે ફળધર મંદન કરવા માટે અથવા તો ફળધર મંદ દહન કરવા માટે તેમાં આપણે પાણી તો દરેક સજીવ માટે જરૂરી છે. તેથી ગ્લુકોઝ વત્તા ઓક્સિજન વત્તા પાણી. અહીં ગ્લુકોઝમાં 1 મોલ લેવામાં આવેલા છે, ઓક્સિજનના 6 મોલ અને પાણીના પણ 6 મોલ લીધેલા છે. મંદ દહન થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે, જેને કોષીય શોષણ કહેવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડ તેમજ પાણી પણ મુક્ત થશે અને ઉષ્મા સ્વરૂપે ઉર્જા મુક્ત થશે. અહીં ઉર્જા પણ દર્શાવવામાં આવેલી છે, 6CO2 + 12H2O + ઉર્જા. બંને તરફ તમે જુઓ તો 6H2O, અહીં 12H2O છે, જ્યારે બંને બાજુ મોલ સંખ્યા એકસરખી છે, માટે સમીકરણ સંતુલિત અવસ્થામાં છે. હવે દહન એટલે શું? દહન પણ એવી એક પ્રક્રિયા છે કે જેમાં ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. આપણને ખબર છે કે દહન પોષક વાયુ તરીકે ઓક્સિજન ઓળખાય છે. તેથી ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. માનવની પ્રવૃત્તિ જેવી કે ઈંધણ સળગાવી ઉર્જા પ્રાપ્ત કરવી અને જંગલોમાં લાગતી આગનો દહનની ક્રિયામાં સમાવેશ થાય છે. આપણે જે વાહનો ચલાવીએ છીએ તેમાં આપણે ઈંધણ તરીકે ફ્યુલ લગાવીએ છીએ, અને આ ફ્યુલને આપણે સળગાવીએ ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય છે. ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ મુક્ત થતો હોય છે. જ્યારે જંગલોમાં આગ લાગે છે ત્યારે પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. વાતાવરણમાં ખૂબ ઓછા પ્રમાણમાં CO2 હોવાના મુખ્ય કારણો નીચે પ્રમાણે છે. CO2 નો ઉપયોગ કરતી ક્રિયાઓ. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન લીલી વનસ્પતિઓ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરી ગ્લુકોઝ નિર્માણ કરે છે. પ્રકાશ સંશ્લેષણ એટલે કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે. તો તેમાં એક તો લીલી વનસ્પતિ શ્વસન વાયુ તરીકે કાર્બન ડાયોક્સાઇડ લે છે, તે ઉપરાંત પાણી જમીનમાંથી તે પાણીનું શોષણ કરશે, અને આ બંને જ્યારે ઘટકો મળી જશે ત્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ દ્રવ્યની મદદથી તે ગ્લુકોઝના અણુઓનું નિર્માણ કરશે, જે અહીં C6H12O6 તરીકે આપેલું છે. એ ગ્લુકોઝનો અણુ છે. તે ઉપરાંત જ્યારે ગ્લુકોઝનું નિર્માણ થઈ જશે ત્યારે ઉચ્છ્વાસ તરીકે ઓક્સિજન વાયુ મુક્ત કરશે અને બાષ્પોત્સર્જન સ્વરૂપે એટલે કે પાણી ગુમાવવાની પ્રક્રિયા સ્વરૂપે તે H2O મુક્ત કરે છે, એટલે કે પાણી મુક્ત કરે છે. કાર્બન ડાયોક્સાઇડ વત્તા H2O સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં ગ્લુકોઝનો અણુ બનાવે છે, ઓક્સિજન વાયુ ઉચ્છ્વાસમાં મુક્ત કરે છે, તેમજ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી પણ મુક્ત કરે છે, જેને આપણે H2O તરીકે ઓળખીએ છીએ. ઘણા દરિયાઈ પ્રાણીઓ તેમના કવચના નિર્માણમાં પાણીમાં દ્રાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરે છે, અને આ માટે મહાસાગરોમાં દ્રાવ્ય CO2 પ્રાપ્ત થઈ શકે છે. જો દરિયાઈ પ્રાણીઓ તેમના કવચના નિર્માણમાં એટલે કે દરિયાઈ પ્રાણીઓ શંખ, ચીપલા વગેરે જેવા દરિયાઈ સજીવો છે, તેમનું ઉપરનું જે વ્હાઇટ કલરનું આવરણ હોય છે તે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. તેથી તેઓ કવચના નિર્માણમાં
પાણીમાં દ્રાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરે છે. પાણીની અંદર જે કાર્બોનેટ આવેલો હોય છે તેનો ઉપયોગ તેઓ પોતાના કવચ નિર્માણમાં કરે છે અને આ માટે મહાસાગરોમાં દ્રાવ્ય CO2 પ્રાપ્ત થઈ શકે છે. કાર્બોનેટ એટલે કે CO3-2 જેને કહેવામાં આવે છે, એમાંથી તે કાર્બન લઈ લે છે, એક કાર્બન લઈ લે છે અને તેમાંથી આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ CO2 પ્રાપ્ત થઈ શકે છે. તે સિવાય આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો સમજાવો અથવા તો જણાવો. વાતાવરણના વાયુઓ ઉષ્માના મંદ વાહકો હોવાથી જે વાયુઓ આવેલા છે એ ઉષ્માના મંદ વાહક છે, એટલે કે તેની વાહકતા પ્રમાણમાં ખૂબ ઓછી છે. આ મંદ વાહક હોવાને કારણે વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને સમગ્ર વર્ષમાં યોગ્ય રીતે જાળવી રાખે છે. એટલે કે વધારે પડતું ગરમ પણ થઈ જતું નથી અને વધારે પડતું ઠંડુ પણ થઈ જતું નથી, કારણ કે તેની પાસે ખાસ ગુણધર્મ છે કે તે મંદ વાહક છે. ત્યારબાદ વાતાવરણ દિવસ દરમિયાન તાપમાનમાં અચાનક વધારાને અટકાવે છે, કારણ કે ત્યારે સૂર્યપ્રકાશ હશે એટલે અચાનક તાપમાનમાં વધારો થઈ જતો નથી. તેમજ રાત્રે સૂર્યની ગેરહાજરીમાં તાપમાનમાં અચાનક ખૂબ જ ઘટાડો થઈ જતો નથી અને રાત્રિ દરમિયાન ઉષ્માની બાહ્ય વાતાવરણમાં મુક્ત થવાની ક્રિયાને ધીમી પાડી તાપમાનનો અચાનક ઘટાડો પણ અટકાવી દે છે. તેથી પૃથ્વી પર વાતાવરણને કારણે દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો તફાવત સર્જાતો નથી. જેમ કે ચંદ્ર અને પૃથ્વી બંને સૂર્યથી સમાન અંતરે આવેલા છે, બંનેનું અંતર સૂર્યથી એક સરખું છે, લગભગ એક સરખું જેટલું છે, છતાં ચંદ્રની સપાટી પર વાતાવરણ ન હોવાથી તાપમાન -190°C થી 110°C જેટલું છે. આપણે અહીંયા ખૂબ જ ગરમી પડે ત્યારે 45°C જેટલું તાપમાન હોય છે, જ્યારે ચંદ્ર પર એ તાપમાન દિવસનું 110°C હોય છે અને રાત્રિ દરમિયાન આપણું તાપમાન મેક્સિમમમાં મેક્સિમમ 25°C જેટલું થાય છે ગુજરાતની અંદર, જ્યારે ચંદ્ર પર -190°C 0°C આપણને એકદમ બરફ પ્રાપ્ત થાય છે. આ તો તેનાથી પણ ઓછું તાપમાન, એટલે કે -190°C તાપમાન. તેથી આપણે ચંદ્ર પર પણ જીવન ટકાવી શકતા નથી. આમ વાતાવરણના અભાવે તાપમાનનો ઘણો મોટો તફાવત સર્જાય છે. બંનેનું વાતાવરણ અલગ હોવાને કારણે તેમના તાપમાનમાં પણ તફાવત જોવા મળે છે. હવાની ગતિ વિસ્તૃત રીતે સમજાવો. તો જોઈએ તો ગરમ દિવસ પછી સાંજના સમયે પવનની ઠંડી લહેરથી ગરમ હવામાનના અમુક દિવસો પછી વરસાદથી આપણને રાહત મળે છે. એટલે કે તમને ખ્યાલ હશે કે ઉનાળામાં દિવસો એકદમ ગરમ હોય છે અને એના પછીની ઋતુ એટલે કે ચોમાસું આવે છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું, ઉનાળાના ગરમ દિવસો પછી આપણને વરસાદથી રાહત મળે છે. આ ઘટનાઓ વાતાવરણમાં વાયુઓ ગરમ થવાથી અને પાણીની વરાળ બનવાની ક્રિયાઓનું પરિણામ છે. જો ઉનાળામાં ખૂબ ગરમી પડશે, મહાસાગરોનું પાણી બાષ્પીભવન થઈને ઉપર ચડશે, વાદળા બંધાશે અને વાદળાઓ ઠલવાશે, ત્યારે ચોમાસાની ઋતુ આવીને બેસી ગઈ હોય છે. પવનની લહેરોનું સર્જન કઈ રીતે થાય છે, અથવા તો એવું પણ પૂછવામાં આવે કે પવન કેવી રીતે બને છે, સમજાવો. જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી પર પડે છે, ત્યારે અમુક કિરણોનું જમીન અને મહાસાગરો દ્વારા શોષણ થાય છે, પરંતુ બધા જ કિરણોનું શોષણ થતું નથી. મોટા ભાગના કિરણો પરાવર્તન પામીને રિટર્ન જાય છે અને આ પરાવર્તિત કિરણો વાતાવરણને નીચેથી ગરમ કરે છે, એટલે કે વાતાવરણની બહાર જઈ શકતા નથી. તેથી વાતાવરણને નીચેના ભાગમાંથી તેઓ ગરમ કરે છે. પરિણામે જે ગરમ હવા હશે તે ઉપરની તરફ જશે અને ત્યાં ખાલી જગ્યા રચાશે. એ ખાલી જગ્યામાં ઠંડી હવા એ ખાલી જગ્યા પૂરવા માટે પોતાનો પ્રવાહ આગળ વધારશે અને એ ગરમ હવાનું જે ખાલી ગાબડું પડેલું ત્યાં ઠંડી હવા જશે. આવી રીતે પવનોનું નિર્માણ થાય છે અથવા તો હવાની લહેરોનું નિર્માણ થતું હોય છે. હવે એમ પૂછવામાં આવે કે દરિયાઈ લહેરો અને જમીનની લહેરો અથવા તો જમીન અને દરિયાઈ પવનો વચ્ચે શું તફાવત રહેલો છે, તો આપણે અહીં જોઈએ તો દિવસ દરમિયાન સમુદ્ર પરની હવા કરતાં જમીન પરની હવા વધુ ઝડપથી ગરમ થાય છે. જે દિવસ દરમિયાન એટલે કે સૂર્ય હોય તે સમયે સમુદ્ર પરની હવા કરતાં જમીન પરની હવા વધુ ગરમ થાય છે. સમુદ્રને ગરમ થતાં પણ વાર લાગશે અને ઠંડુ પડતા પણ તેટલી જ વાર લાગશે, જ્યારે તેની કમ્પેરિઝનમાં જમીન વધારે ઝડપથી ગરમ થશે અને
ઠંડી પણ વધારે ઝડપથી પડશે. જ્યારે જમીનની લહેરોમાં રાત્રે જમીન તેમજ સમુદ્ર બંને શીતળ થાય છે, પરંતુ પાણી કરતાં જમીન વધુ ઝડપથી શીતળ થાય છે. તેનું કારણ છે કે જમીન જે છે એની ગરમ થવાની સ્પીડ પણ વધારે છે, એની સામે ઠંડી થવાની સ્પીડ પણ એટલી જ વધારે છે, માટે જમીન ઝડપથી ઠંડી બનશે. દરિયાઈ લહેરોની વાત કરીએ તો ગરમ હવા ઉપરની તરફ ઉઠે છે, આથી જમીન પર ઓછું દબાણ એટલે કે હલકું દબાણ રચાય, હલકું દબાણનો વિસ્તાર ઉત્પન્ન થાય છે. જ્યારે જમીનનો પવનો એટલે કે જમીન પરની હવા સમુદ્રના પાણી પરની હવા કરતાં વધુ શીતળ થતાં વધારે દબાણવાળા વિસ્તારનું સર્જન થાય છે. જમીન પરની હવા એ સમુદ્રના પાણી પરની હવા કરતાં વધુ શીતળ થતાં એટલે કે રાત્રિના સમયે જે જમીન હોય છે એ ઠંડી બનશે, તેથી જમીન પરની જે હવા છે એ પણ ઠંડી બની જશે. જ્યારે સમુદ્રની હવા એટલી ઝડપથી ઠંડી બનેલી નહીં હોય, એટલે કે જમીન તરફથી દરિયા તરફ લહેરોનું વહન થશે અને ત્યાં ભારે દબાણનું સર્જન થશે. જો ગરમ હવા હલકા દબાણનું સર્જન કરે, ઠંડી હવા ભારે દબાણનું સર્જન કરે. સમુદ્ર પરની હવા ધીમેથી ગરમ થતી હોવાથી ત્યાં વધારે દબાણનો વિસ્તાર સર્જાય છે. સમુદ્ર પરની જે હવા છે એ ધીમે ધીમે ગરમ થશે, તેથી ત્યાં વધારે દબાણનો વિસ્તાર સર્જાય છે. જ્યારે જમીનના પવનોમાં રાત્રિ દરમિયાન જમીનના પવનની દિશા જમીનથી સમુદ્ર તરફ હોય છે, કારણ કે જમીન પર ભારે દબાણ હશે, સમુદ્ર પર હલકું દબાણ હોય છે. ભારે દબાણથી હલકા દબાણ તરફ ઓલવેઝ પવનનું વહન થતું હોય છે. હવાની ગતિ વધારે દબાણ ધરાવતા વિસ્તારથી ઓછા દબાણ ધરાવતા વિસ્તાર તરફ થાય છે. દરિયાઈ લહેરોમાં હવાની ગતિ હોય છે એ વધારે દબાણથી ઓછા દબાણ તરફ વિસ્તાર પામે છે. અને દરિયાઈ લહેરોની વાત કરીએ તો દિવસ દરમિયાન આ રીતે સર્જાતી દરિયાઈ પવનની દિશા સમુદ્રથી જમીન તરફ હોય છે. દરિયાઈ લહેરો દિવસ દરમિયાન સમુદ્રથી જમીન તરફ જશે. જ્યારે જમીનના પવનની વાત કરીએ તો હવાની ગતિ તાપમાન અથવા તો દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે અને પવન તરીકે અનુભવાય છે. જ્યાં બે જગ્યાઓ વચ્ચે દબાણમાં તફાવત હોય ત્યાં ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ તેનું વહન થતું હોય છે. એટલે કે ઊંચું દબાણ અને નીચું દબાણ આ બંને જ્યારે ભેગા થશે ત્યારે જ પવનોનું નિર્માણ થશે. ત્યાં સુધી પવનોનું નિર્માણ શક્ય બનતું નથી. આ હતી દરિયાઈ લહેરો અને જમીનની લહેરો વચ્ચેનો તફાવત. આકૃતિ પણ અહીં આપવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. જો દિવસ દરમિયાન જમીન વધારે ઝડપથી ગરમ થશે, જ્યારે દરિયો ધીમે ધીમે ગરમ થશે. એટલે કે દિવસ દરમિયાન જે આ જમીનની હવા હશે એ ઉપર તરફ ચડશે, જ્યારે દરિયા તરફથી જમીન તરફ એટલે કે પવનની દિશા તમે જોઈ શકો છો દરિયા તરફથી જમીન તરફ છે. જ્યારે રાત્રિના સમયે વાત કરીએ તો જમીન હવે ઝડપથી ઠંડી પડશે, એટલે કે જમીન ઉપરની હવા ઠંડી હશે, જ્યારે દરિયા ઉપરની હવા ગરમ હશે. ગરમ હવા ઉપર ચડશે એટલે કે ઠંડી હવા ત્યાં પોતાની જગ્યા બેસાડી દેશે, એટલે કે પવનની દિશા જમીનથી દરિયા તરફ હશે. હવે વાત જો કરીએ તો તટીય ક્ષેત્રોના વિસ્તારમાં દિવસ દરમિયાન નીચા અને રાત્રિ દરમિયાન ઊંચા દબાણના ક્ષેત્રો શા માટે સર્જાય છે? તટીય એટલે કે કિનારાના વિસ્તારો, દરિયાની કિનારાના અથવા તો નદી કિનારાના. તો તટીય ક્ષેત્રોમાં દિવસે જમીન ઝડપથી ગરમ થતાં ત્યાં રહેલી હવા ગરમ થઈ ઉપર તરફ જતા નીચા દબાણના ક્ષેત્ર, અને રાત્રિ દરમિયાન જમીન ઝડપથી ઠંડી પડતા ઊંચા દબાણના ક્ષેત્રો સર્જાય છે. તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશા કઈ હોય છે? તટીય ક્ષેત્રોમાં એટલે દરિયા કિનારાના વિસ્તારમાં હમણાં આપણે ચિત્ર ઉપરથી જોયું કે રાત્રિના સમયે હવાની દિશા, તો કોણ ઝડપથી ઠંડુ પડી ગયું હશે? તો જમીન ઝડપથી ઠંડી પડી ગઈ હશે. દરિયો ગરમ હશે તો ત્યાં હલકું દબાણ રચાશે દરિયા ઉપર, જ્યારે જમીનમાં ભારે દબાણ હશે એટલે કે જમીનથી દરિયા તરફ તેનું વહન થશે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની ચર્ચા. ફરી પાછા મળીશું એક નવા વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.